જણાવો નક્ષને શું તકલીફમાં હતું કયો? એને અસ્થમા હતો લગભગ 5 વર્ષથી. 5 વર્ષથી. હા હા. અને પંપ લેવો પડતો હતો રેગ્યુલર. એક દિવસમાં 1 વાર, વધીને 2 વાર અને વધીને 3 વાર લીધેલો છે. દિવસમાં વધીને 3 વખત લીધેલો પંપ લીધેલો હતો. પંપ કેટલા સમયથી રેગ્યુલર શરૂ હતો? લગભગ 5 વર્ષથી તો છે જ. એટલે લોકડાઉન પછી તો દરરોજ કન્ટિન્યુ. 4 વર્ષ થઈ ગયા ને લોકડાઉન અરાઉન્ડ. હા બરાબર છે. ડન. અને શું હાલત કેવી થઈ જતી હતી? હાલત શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને ચાલી નહોતો એકતો. બરાબર છે. ડન. અને કેટલામું ભણે છે નક્ષ? 7મું. અને ભણવામાં કઈ તકલીફ પડતી હતી તને? તો આના કારણે ભણવામાં શું તકલીફ પડતી? હા, આંખની પણ તકલીફ હતી જોડે જોડે, અને આંખે બળતી હતી. હા, આંખ એમની કેવી થઈ ગઈ હતી? આંખ ઝીણી, આમ બંધ જ થઈ જતી. 6 વાગે એટલે બંધ જ થઈ જતી. એમની કઈક આંખ એલોઈશ થઈ ગઈ હતી ને, પીળાશ પડતી, વધારે પડતી થઈ ગઈ હતી. હા, એવી થઈ ગઈ હતી. બરાબર ને? રેડી. ડન. સરસ. અને હવે કેવું રહ્યું પછી જણાવો તમારો અનુભવ. આ દવા શરૂ કરીને ત્યારથી રિઝલ્ટ સારું છે. પહેલા જ મહિને રિઝલ્ટ મળ્યું હતું કે પહેલા જ મહિને 20 દિવસ જતા રહ્યા હતા. અને આ વખતે પહેલો એવો મહિનો છે કે એક વખત પંપ લીધો નથી. 5 વર્ષમાં શું કહેતા તમે? 5 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. બહુ હેરાન થઈ ગયા હતા. આ 5 વર્ષમાં પહેલો મહિનો છે કે એને નથી લીધો પંપ. એટલું રિઝલ્ટ છે. સરસ. નક્ષ બેટા, તારે કઈ કેવું છે? કેવું રહ્યું તને? થેન્ક યુ. કહી દે. સારું રહ્યું. સરસ. ડન. બરાબર ને? અને એલર્જી અસ્થમા મટી શકે કે નહીં એ બાબતે બેન શું કેવું છે તમારું? મટી શકે, 100% મટી શકે. રેડી ને? હા. ડન. સરસ. ચાલો, વેરી ગુડ. હા, જણાવો શું કહેતા હતા? અમને એક ડોક્ટર એવું પણ કહી દીધું હતું કે આમને છે ને દેશમાં મોકલી દેવો પડશે, સુરત મૂકીને જ. કારણ કે સુરતનું વાતાવરણ ભેજવાળું છે, એટલે તમારે સુરત તો મૂકવું જ પડશે, તો જ એને સારું થશે. હોસ્પિટલમાંથી નીચે ઉતરીને રડવા મળી હતી. મેં કીધું કોઈ દિવસ દેશમાં રહ્યા નથી ને કેમ રહેવું એમ. સુરત મૂકવાની વાત કરી હતી. બરાબર ને? વાત થઈ ગઈ હતી, ત્યાં સુધી વાત થઈ ગઈ હતી. વાહ ભાઈ વાહ. અત્યારે તમે ક્યાં છો? અત્યારે સુરતમાં જ છીએ. અને બરાબર ને? તાપી કાંઠે જ છો ને? તાપી કાંઠે ની જ જગ્યાએ છો. અને છતાંય સારું છે ને? સારું છે. પંપ મુકાઈ ગયો. સરસ. ચાલો, રેડી.